આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે. સુરતમાં હીરાના કારખાનામાં પાણીમાં ઝેર મેળવી દેવાતા 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી અસર અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ. ગેરકાયદે ખનન કરનારની જમીન ખાલસા કરવા ચોટીલા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ. આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે વિજય. અને આજે મહાવીર જયંતિ ઉજવણી. મુખ્યમંત્રી અને રાજ્યપાલે સૌ નાગરિકોને આ પર્વની શુભકામનાઓ પાઠવી. સમાચાર વિગતવાર. આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. તે આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરતી હોવાથી તેની કુદરતી બિન નુકસાનકારક સારવારને કારણે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 10 કરોડથી વધુ લોકોને તેમની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે હોમિયોપેથી પર વિશ્વાસ કરે છે. વિશ્વ હોમિયોપેથી દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે સવારે ગાંધીનગરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના ઉપક્રમે હોમિયોપેથિક સંમેલન યોજાશે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં અનભ જેમ્સમાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હતી. તે અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સઘન તપાસ કરી રહી હોવાનું જણાવ્યું. 104 रत्न कलाकार कर्मचारी को एक अस्पताल में दाखिल किया है और 14 को डायमंड हॉस्पिटल में दाखिल किया. सभी सेफ है, सभी का स्वास्थ्य अच्छा है. 2 कर्मचारी को आईसीयू में दाखिल किया है, वो भी स्वस्थ है. जो किया है उसको सजा भुगतनी पड़ेगी. पुलिस कामगिरी कर रही है. अभी सभी रत्न कलाकार का स्वास्थ्य अच्छा है और कल तक सभी डिस्चार्ज की जाएगा. અમદાવાદના રબારી વસાહતોને કાયમી માલિકી હક આપતા સરકારનું અભિવાદન માલધારી સમાજ દ્વારા કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનું માલધારી સમાજના અગ્રણીઓએ સન્માન કર્યું હતું. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં માલધારી સમાજની વસાહતો હતી. આ વસાહતોમાં રહેતા 1000થી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક આપવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના માલધારી સમાજ દ્વારા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હોવાનું રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈએ કહ્યું હતું. ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. આજે અમે સમગ્ર માલધારી સમાજ મળી અને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવા માટે આવ્યા હતા. સાથે સાથે જયંતિભાઈ વિશ્વકર્માનું પણ સન્માન કર્યું. આ તબક્કે અમારા સમાજમાં એક વર્ષ અને લાગણી છે. અમારી સાથે અમારા બંને ધર્મગુરુ ગાદીઓ પણ અમારી જોડાયેલી છે. એટલે આ નિમિત્તે અમારા ધર્મગુરુ અને સમાજ દ્વારા નિવેદન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં થતી ખનીજ ચોરીને રોકવા માટે હવે ચોટીલા પ્રાંત કચેરી દ્વારા જે જમીનમાં ગેરકાયદે ખનન થતું હોય તે જમીનને ખાલસા કરવાની દરખાસ્ત લાવવાની કામગીરી થઈ રહી છે. થાન અને મૂડી પંથકમાં ચાલતા ગેરકાયદે ખનીજની ચોરી રોકવા માટે ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા થાનના જામવાડી અને ભલુડો વિસ્તારમાં દરોડા પાડીને 150થી વધુ ગેરકાયદે ખનન પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં કુલ 32 જમીન માલિકોના નામની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે જમીનના માલિકોએ કુલ 3 નિયમનો ભંગ કર્યો હતો. જમીન ખાલસા કરવા માટેની દરખાસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું. જે રેડ પાડી અને જે કાર્બોચેલનો ખનન અને વહન અનધિકૃત થાય છે તે બાબતે જે તપાસ હાથ ધરી છે. તેમાં જે ખાનગી સર્વે નંબરોની અંદર જે કૂવા ખોદવામાં આવેલા છે અનધિકૃત, તેમાં 3 પ્રકારની બાબતોની હાલ તપાસ થઈ રહી છે. એક કે એમાં પહેલી તો કોઈ પણ જમીન હોય એ જમીન ખેડૂતે ખાતેદારે ખેડવાની હોય છે, એના સિવાય બીજું કોઈ કૃત્ય કરવાનું હોતું નથી. તો એક તો બિનખેતીનું કૃત્ય જે થયું છે અનધિકૃત, એ જે અનધિકૃત ખનન કર્યું છે એ કેટલું કર્યું છે એની એક તપાસ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મહેસાણાના કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાર યાદી માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવી હતી. આ અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ માહિતી આપી હતી. કલેક્ટરે જણાવ્યું કે ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં ખાલી પડેલ 24 વિધાનસભા મત વિભાગની બેઠક ઉપર ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાશે. મતદાન મથકો ઉપર આપણે જે ચૂંટણી પંચની સૂચના છે મુજબ મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટીઝ જે કહીએ, પીવાનું પાણીની વ્યવસ્થા હોય, છાણની વ્યવસ્થા હોય, એ આપણે દિવ્યાંગ જે મતદારો છે એમના માટે રેમ્પની વ્યવસ્થા હોય, ખુરશીઓની તમામ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી લેવામાં આવશે. પૂર્વ તૈયારીમાં આપણે લગભગ 585 બેલેટ યુનિટ છે, 575 કંટ્રોલ યુનિટ અને 578 વીવીપેટ્સ મળી અને કુલ આપણે 1378 જે ઈવીએમ ને લગતી તૈયારીઓ છે, આપણે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવા. હવામાન વિભાગે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલ દરમિયાન અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે હીટવેવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટરની રહેવાની હોવાથી માછીમારોને ચેતવણી અપાઈ છે. રાજકોટમાં સખત ગરમી અને હીટવેવ ચાલી રહી છે, તેથી રાજકોટ જિલ્લામાં બાંધકામ સાઇટ પર ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમયોગીઓને ઉનાળાના સમયમાં બપોરે 1 થી 4 વિશ્રામ આપવાનું ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા જાણ કરવામાં આવ્યું છે. IPL T20 ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનની ટીમ 19.2 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા હતા, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 વિકેટ ઝડપી હતી. સુદર્શનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ગુજરાત સતત ચોથી જીત સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન 7મા સ્થાને રહ્યું છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચો જીત્યું છે, જ્યારે RCB ઘર આંગણે એક પણ મેચ જીત્યું નથી. આજે મહાવીર જયંતિ છે. આજના આ પાવન દિવસે જૈનો દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન દેરાસરોમાં વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવી રહી છે. મહાવીર જન્મ કલ્યાણક શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક પર્વની શુભકામનાઓ પાઠવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના આજે સત્કાર સમારોહ યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીની લગ્ન સંપન્ન થયા બાદ આજે જાન દ્વારકા પહોંચશે. અહીં જાનનું ભવ્ય સ્વાગત કરાશે. જિલ્લાના અતિથિગૃહની પાછળના મેદાનમાં યોજાનાર મલ્ટીમીડિયા શોમાં ઉત્તર પૂર્વ રાજ્યના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે. સુરતના હીરાના કારખાનામાં પાણીમાં ઝેર ભેળવી દેવાતા 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી અસર અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ. ગેરકાયદે ખનન કરનારી જમીન ખાલસા કરવા ચોટીલા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ. આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે વિજય. અને આજે મહાવીર જયંતિ ઉજવણી. મુખ્યમંત્રી અને રાજ્યપાલે સૌ નાગરિકોને આ પર્વની શુભકામનાઓ પાઠવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.